નમસ્કાર. ચાલો આજે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક ખૂબ જ રસપ્રદ કોન્સેપ્ટને સમજીએ અને એ છે ટ્રાન્સફોર્મરનું સમાંતર જોડાણ. ક્યારેક રસ્તા પરથી પસાર થતી વખતે પાવર પોલ પર નજર ગઈ છે? ત્યાં ક્યારેક એક નહીં પણ બે ટ્રાન્સફોર્મર જોવા મળે છે. આવું કેમ? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે એન્જિનિયરો સામે ખરેખર ચેલેન્જ શું છે, કઈ સમસ્યાનો ઉકેલ તેઓ શોધી રહ્યા છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક નવી સોસાયટી બની રહી છે. હવે એની વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે ત્યાં એક ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યું છે. શરૂઆતમાં જ્યારે સોસાયટી નવી છે, લોકો ઓછા છે, ત્યારે આ 50 kVAનું ટ્રાન્સફોર્મર એકદમ પૂરતું છે. માની લો કે વીજળીની માંગ માંડ 25 કિલોવોટ છે, તો આ ટ્રાન્સફોર્મર આરામથી બધું સંભાળી લેશે. પણ પછી શું થાય? ધીમે ધીમે સોસાયટી ભરાવા લાગે છે, નવા પરિવારો આવે છે અને વીજળીની માંગ એ તો વધવાની જ છે. એ વધીને પહોંચી જાય છે 70 કિલોવોટ પર. હવે શું? ટ્રાન્સફોર્મર પર આવી ગયું ઓવરલોડ. તો આ ઓવરલોડની સ્થિતિમાં એક એન્જિનિયર પાસે શું વિકલ્પો છે? એમની સામે હવે બે રસ્તા છે. ચાલો હવે આ બંને ઉપાયોને સરખાવીને જોઈએ કે આ વધતી જતી માંગને પહોંચી વળવા માટે કયો રસ્તો સારો છે. જુઓ, અહીં બે વિકલ્પો છે. પહેલો વિકલ્પ, જૂનાને કાઢીને એક મોટું દમદાર 100 kVAનું ટ્રાન્સફોર્મર લગાવી દો. પણ આમાં એક મોટું જોખમ છે. વિચારો, જો આ એક જ ટ્રાન્સફોર્મર ફેલ થઈ ગયું તો આખી સોસાયટીમાં અંધારપટ. બીજો વિકલ્પ શું છે? જૂના 50 kVA ટ્રાન્સફોર્મરની સાથે જ બીજું એક 50 kVAનું ટ્રાન્સફોર્મર સમાંતરમાં જોડી દો. એટલે ઉકેલ એકદમ સ્પષ્ટ છે, ખરું ને? બીજું ટ્રાન્સફોર્મર ઉમેરવાથી સિસ્ટમની વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટી વધી જાય છે. જો કોઈ કારણસર એક ટ્રાન્સફોર્મર બંધ પણ થઈ ગયું તો બીજું તો ચાલુ જ રહેશે અને લાઇટ નહીં જાય. પણ હા, એક મિનિટ. આ બે ટ્રાન્સફોર્મરને જોડવાનું કામ એટલું સીધું સાધું નથી હોતું કે બસ વાયર જોડી દીધા ને કામ પતી ગયું. ના, એને સુરક્ષિત રીતે ચલાવવા માટે કેટલાક પક્કા નિયમોનું પાલન કરવું પડે છે. તો ચાલો ફટાફટ નજર નાખીએ આ 6 સૌથી જરૂરી શરતો પર જેનું પાલન કરવું જ પડે. સૌથી પહેલી અને સૌથી મહત્વની શરત છે પોલારિટી, એટલે કે બંને ટ્રાન્સફોર્મરમાં કરંટ વહેવાની દિશા એકદમ સરખી હોવી જોઈએ. જો આમાં સહેજ પણ ભૂલ થઈ તો ભયંકર શોર્ટ સર્કિટ થઈ શકે છે, જે આખા સાધનને નુકસાન પહોંચાડી શકે છે. બીજી શરત છે વેક્ટર ગ્રુપ. હવે આ થોડું ટેકનિકલ છે, પણ સાદી ભાષામાં કહીએ તો એ સુનિશ્ચિત કરે છે કે બંને ટ્રાન્સફોર્મરમાંથી નીકળતા વોલ્ટેજ એકબીજા સાથે તાલમેલમાં હોય. જો એવું ન થાય તો એક હાનિકારક સર્ક્યુલેટિંગ કરંટ પેદા થઈ શકે છે. અને પછી આવે છે X/R રેશિયો. આ ખરેખર બહુ રસપ્રદ છે. આ રેશિયો જ નક્કી કરે છે કે બંને ટ્રાન્સફોર્મર આવતા લોડને એટલે કે વીજળીના ભારને કેવી રીતે વહેંચી લેશે. આને આમ સમજીએ. જો બંનેનો X/R રેશિયો સરખો ન હોય તો શું થાય? બની શકે કે એક ટ્રાન્સફોર્મર 50 કિલોવોટનો ભાર ઉપાડે અને બીજું બિચારું ખાલી 20 કિલોવોટ જ ઉપાડે. પરિણામ? પહેલું ટ્રાન્સફોર્મર ઓવરલોડ થઈ જશે અને બીજું લગાવવાનો કોઈ અર્થ જ નહીં રહે. સારું, તો આ બધી ટેકનિકલ વાતો તો કરી લીધી. પણ આ બધું જાણવું કેમ જરૂરી છે? આનો આપણા રોજિંદા જીવન પર શું પ્રભાવ પડે છે? સીધી વાત છે. આ સ્માર્ટ એન્જિનિયરિંગને કારણે આપણને જે પાવર ગ્રીડ મળે છે એ વધુ ભરોસાપાત્ર બને છે. જો એક ટ્રાન્સફોર્મર ફેલ થાય તો પણ લાઇટ ચાલુ રહે છે. જેમ જેમ માંગ વધે તેમ તેમ સિસ્ટમને અપગ્રેડ કરવી સહેલી બને છે. અને આ બધું મળીને એક મજબૂત અને સ્થિર વીજળી પુરવઠાનો પાયો નાખે છે. તો ટૂંકમાં ટ્રાન્સફોર્મરને સમાંતરમાં જોડવા એ એક એવી સ્માર્ટ એન્જિનિયરિંગ ટેકનિક છે જે આપણી દુનિયાને વધુ નિર્ભર બનાવે છે. એ સુનિશ્ચિત કરે છે કે લાઇટ હંમેશા ચાલુ રહે. પણ આના પરથી એક સવાલ જરૂર થાય છે. જેમ જેમ આપણી દુનિયા બદલાઈ રહી છે, આપણી ઊર્જાની જરૂરિયાતો વધી રહી છે, ત્યારે ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે આપણી પાવર ગ્રીડને હજી કેટલી સ્માર્ટ બનવું પડશે?